બસ આટલું જ સાંભળતા મનમાં કેટલો બધો ઉત્સાહ જાગી જાય, કેટલી બધી જૂની યાદો આંખો સામે ઉપસી આવે. નવા ટ્રેન્ડ સાથે નવા ટ્રેડિશનલ કપડાં અને આપણી ફૂલ એનર્જી આ ધૂન જ એવી છે. ગરબા સંભળાય એટલે આપોઆપ જ ગુજ્જુ મિત્રોના હાથ પગ ડોલવા લાગે, કારણ કે અમે ગુજરાતીઓ ગરબાથી જ ઓળખાઈએ છીએ અને ગરબા થકી જ વખણાઈએ છીએ. ગુજરાતીઓ માટે તો કોરોનાની વેક્સિન જ ગરબા છે, કારણ કે એમાં જેટલા બૂસ્ટ ને ઇમ્યુનિટી વધે છે ને અમારા, એટલું તો કોઈ દવા પણ કામ નથી આપતી. તમે એક ગુજરાતીના જીવનને કદાચ ફાફડા, ખાંડવી, થેપલા વગર ઇમેજિન કરી શકો, પણ ગરબા તો ગુજરાતીઓની રગે રગમાં છે. આ ગરબા તો ગુજરાતીઓના દિમાગના તાળાની ચાવી છે. ગુજરાતીઓને બે વાતમાં તમે ક્યારેય પછાડી ન શકો, એક બિઝનેસ કરવામાં ને બીજું ગરબે ઘૂમવામાં. આ ગરબા જ તો છે જે અમને દુઃખો, ચિંતાઓ, તકલીફો બધું જ ભૂલવી દે છે. ભાઈ ગજબનો રોમાંચ જગાવી દે છે એ આ ગરબા. ને આ ગરબા એ માત્ર તાળીઓ અને આટા ફેરા નથી દોસ્ત, આ તો છે તાલ સાથે તાલ મિલાવવાની વાત, ઢોલના ઢબકારે હાથ અને પગ ચલાવવાની વાત. અમે 50-500 ભેગા થઈ માત્ર હસાતુસીને કૂદકા નથી મારતા, અમે તો અમારા સંપૂર્ણ અસ્તિત્વ સાથે આ ગરબાને આધીન થઈ જઈએ છીએ. અમને આ ગરબાનું ગ્રાઉન્ડ ક્યારેય નાનું ન પડે. અરે સાવ નાની અમથી જગ્યામાં અમે એડજસ્ટ કરી લઈએ છીએ. ને ગુજરાતીઓમાં આપણને, તમને ખબર જ હશે, ગમે તેવા સારા પ્રસંગોમાં પણ ગરબા શોધવાની આપણી આદત. લગ્ન હોય કે હોય રિસેપ્શન, બર્થડે પાર્ટી હોય કે હોય ઉત્તરાયણમાં ધાબે, ટાઈમ ભલે ગમે તે હોય, બસ ગરબે ઘૂમવાનું બહાનું ગુજરાતીઓને મળવું જોઈએ. જ્યારે જાન મંડપ સામે આવીને ઊભી હોય ને આ તરફ જાનૈયાઓ બરાબર ગરબે ચડ્યા હોય, તેવી સિચ્યુએશનને જરા ઇમેજિન તો કરી જુઓ. એમાં પણ આપણા અત્યારના ટ્રેન્ડ પ્રમાણે વર અને વધુ બંનેને એમના પોતાના જ લગ્નમાં એકબીજા સામે, એકબીજા સાથે ગરબે ઘૂમવાનો મોકો મળે, જાણે સાક્ષાત રાધે અને કૃષ્ણ રાસ રમતા નજરે ચડે. અમારા પ્લે લિસ્ટમાં પણ ગરબા જ ચાલતા હોય છે. થોડો ટાઈમ મળ્યો નથી ને ગરબા. અમે ગુજરાતીઓ ગરબા પાછળ ગાંડા છીએ, ગાંડા. આ ગરબા જ અમારો પહેલો પ્રેમ ને ઘણાને તો આ ગરબાએ જ એમના બીજા પ્રેમ સાથે ભેટ કરાવી આપી છે. ખચોખચ ભરેલું ગરબાનું મેદાન કેટલાય સંબંધોનું સાક્ષી બને, કેટલાય પ્રેમના ગીત અહીં ગવાય. અરે તેઓ ગરબે ગરબે ઘૂમતા જ 7-7 જન્મોના ફેરે બંધાય. જ્યારે પણ આ દોઢિયા અને દાંડિયાની રમઝટ જામે ને, ત્યારે આ સાવ કોરે કોરો ગુજરાતી વગર પીધે જ હાઈ થઈ જાય. ગુજરાત અને ગુજરાતીઓનું ટુમોરો લેન્ડ છે આ ગરબાનું ગ્રાઉન્ડ. પણ હવે જેમ વડા વિનાનું પાવ, જેમ ચાંદ વિનાની રાત, જેમ રેતી વિનાનો સમંદર, વાતો વિનાની છોકરી, મેથી વગરના થેપલા ને રાતો વિનાની સવાર, બસ આવી જ છે આપણી આ વખતની નવરાત્રિ.